આપનું સ્વાગત છે। માળિયાહાટીના ખાતે ગાંધી પરિવાર દ્વારા સમૂહ નિવેદ તેમજ હવન યોજાણું। માળિયાહાટીનાની પાવનધરા ઉપર ગાંધી પરિવારના કુળદેવી શ્રી વિજલઆઈ માતાજી તેમજ કુળદેવ શ્રી ખેતલિયા દાદાના સાનિધ્યમાં સમૂહ નિવેદ તારીખ 22મી ફેબ્રુઆરી 2024ના રોજ રાખવામાં આવેલ તેમજ હવન પણ રાખવામાં આવેલ। શ્રી ખેતલિયા દાદા ભક્તિ મંડળ માળિયાહાટીના તથા સમસ્ત ગાંધી પરિવાર ગાંધી ફળિયા વર્ધમાન ચોક માળિયાહાટીના ખાતે શાસ્ત્રીજી આનંદભાઈ પુરાણી શાસ્ત્રોક્ત વિધિ દ્વારા ગાંધી પરિવારનો મહાયજ્ઞ યોજાયો હતો। આ ધાર્મિક કાર્યક્રમમાં ગાંધી પરિવાર સહપરિવાર ઉપસ્થિત રહી મહેમાનોનું સ્વાગત કર્યું હતું તથા મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી। શ્રી વિજલાઈ માતા કી જય, શ્રી ખેતલિયા દાદાની જય। આજે 22/2/2024ના રોજ માળિયા મુકામે ગાંધી કુટુંબનો હવન અને નિવેદ બંનેની સફળતાપૂર્વક પાર પડ્યા છે। આજે 29 વર્ષથી માતાજીના નિવેદ તથા હવનનો સફળતાપૂર્વક અમે સંચાલન કરી રહ્યા છે। આજથી 29 વર્ષ પહેલાં અમારા વડીલ શ્રી સૂર્યકાંતભાઈ દુલભજી ગાંધીના મનમાં વિચાર આવ્યો કે આપણે ગાંધી કુટુંબને જ્યાં પણ ભારતમાં હોય ત્યારે એક કરવું છે। એટલે એક કરીને આજે ગામે ગામેથી મેંદેડા, વેરાવળ, માંગરોળ, બોમ્બે, ચેન્નઈ, કલકત્તાથી લોકો આવી ગાંધી કુટુંબમાં પરિવારમાં સાથ સહકાર આપે છે। પહેલાં સૌપ્રથમ અમે નિવેદ કરીએ છીએ, ત્યારબાદ અમે હવન કરીએ છીએ। આજે 29 વર્ષથી આ સફળતાપૂર્વક સંચાલન થઈ રહ્યું છે। અમારા કમિટીના પ્રમુખ કમલેશભાઈ ગાંધી, મુકેશભાઈ ગાંધી અને વિજયભાઈ ગાંધીની મહેનતથી છેલ્લા 29 વર્ષથી એવું સફળતાપૂર્વક સંચાલન થઈ રહ્યું છે। તે બદલ સર્વે ગાંધી પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય જય જય। Thank you.